ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં 6 વર્ષનો માસૂમ બાળકનું લિફ્ટમાં માથું અથડાવાને કારણે સ્થળ ઉપર ઢળી પડ્યો હતો, જેની જાણ પરિવારને થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો। 13 તારીખના રોજ બનેલા બનાવમાં 6 વર્ષનું બાળક કાળાનાળા વિસ્તારમાં શિલ્પિનગર સ્થિત અન્નપૂર્ણા ફ્લેટમાં રહેતા ચિંતનભાઈ શાહનો પુત્ર હિયાસ હતો। સાંજના સમયે લિફ્ટમાં બાળક અંદરની જાળીવાળો દરવાજો ખોલી બહાર આવવા જતા ડોર ક્લોઝરના કારણે દરવાજો બંધ થતા કે ઓટોમેટિક ધક્કો લાગતા અથવા તો કોઈ કારણસર માથું દરવાજા સાથે અથડાવાથી બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં 3 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું। જો કે આ બનાવ માતાપિતાઓ માટે લાલબત્તી સમાન બની ગયો છે। Mas tá bom.